તો અદ્ર વલસાડથી સમાચાર, જ્યાં વલસાડમાં શાકભાજી માર્કેટ ખસેડવાનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે। માર્કેટના વેપારીઓએ માર્કેટને તરિયાવાડ ખાતે ન ખસેડવા માટે રેલીનું આયોજન કરતા પોલીસે રેલી અટકાવી હતી। માર્કેટના વેપારીઓએ રેલી માટે પરવાનગી ન લીધો હોવાથી પોલીસે રેલી અટકાવી હતી। મોટી સંખ્યામાં શાકભાજીના વેપારીઓ રેલીમાં જોડાયા હતા। રેલી અટકાવવામાં આવ્યા બાદ માર્કેટના સભ્યોએ કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું। રજૂઆત અમારી એક જ છે કે આજે જે અમારે તળિયાવાડ જે સ્થળાંતર કરેલું છે માર્કેટનું, જે માર્કેટનું બાંધકામ ચાલુ થયા પછી પણ તળિયાવાડ એવો વિસ્તાર છે જે અહીંયા માર્કેટના 500 વેપારીને તળિયાવાડ વિસ્તાર ગમતો નથી, મનમાં બેસતો નથી। તળિયાવાડ વિસ્તારમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થાય એવા છે, એટલે એ પ્રશ્નનો વિરોધ કરીને અમે આજે માર્કેટમાં એક ભવ્ય રેલીનું આયોજન કરેલું હતું, પણ અમને રેલીનું અમને પરમિશન નહીં મળી એટલે અમે રેલી અહીંયા સ્થગિત કરી છે। અમારું જે પબ્લિક ભેગું થયું હતું હવે તે તળિયાવાડના વિરુદ્ધ જ છે, અમારે બીજું કોઈ નહીં। અમને સરકાર જ્યાં બી સારી જગ્યા મળે ત્યાં બેસાડે, ત્યાં અમે બેસવા તૈયાર છે।